દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનો। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં તળાવપુરા વિસ્તારમાં રહેતી મહિલાને ગત રાત્રિના રોજ ઝાડા ઉલટી થતા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ મહિલાને તબિયત વધુ બગડતા તેઓને વધુ સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવતા તે પહેલા મહિલા મોતને ભેટી હતી। છેલ્લા 7 દિવસોમાં 50 ઉપરાંત ઝાડા ઉલટીના કેસો સરકારી દવાખાનામાં નોંધાયા હતા। પાલિકાની બેદરકારીને લઈને વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો હતો। હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે ડભોઈ શહેરના તળાવપુરા વિસ્તારનો ઝાડા ઉલટીનો કેસ સામે આવ્યો, જેમાં તળાવપુરા ઘંટી પાસે રહેતા બાનુબેન ઇમામભાઈ મલેક ઉંમર આશરે 38 વર્ષ દાઓને ગત રાત્રિના રોજ એકાએક ઝાડા ઉલટી થઈ જતા તેઓને પ્રાથમિક સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને તબિયત વધુ ખરાબ હોવાથી વધુ સારવાર માટે લઈ જવા તે પહેલા આ મહિલા મોતને ભેટી હતી। જો કે મહિલાના સગામાંથી જણાવવા મુજબ આ મહિલાને જ્યારે ઝાડા ઉલટી બાદ બીપી લો થઈ જવાનું જણાવતા હતા। ઝાડા ઉલટીમાં મોત નિવાસતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર અને માતમ છવાઈ જવા પામ્યો હતો, ત્યારે કે ડભોઈ સરકારી દવાખાના ખાતે ઝાડા ઉલટીના રોજિંદા કેસો આવતા હોય નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો ભોગ બની રહ્યા છે, ત્યારે તળાવપુરા વિસ્તારમાં અને નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। આજ રાત્રે 2 થી 2:30 અરસામાં આ છોકરીને ઝાડા વોમિટ એકદમ થઈ, એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં આગળ એને બીપી લો થઈ ગયું છે એવું જાહેર કર્યું, એને સરકારી દવાખાનામાં લઈ જાઓ તો સરકારી દવાખાનામાંથી અહીં ત્યાંથી ઘરે લાવ્યા, ત્યાં લઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે ઘરે આવીને એને જીવ છોડી દીધો। શું નામ હતું છોકરી? બાનુબેન ઇમામભાઈ મલેક, કેટલી ઉંમર હતી? 35 થી 38 આસપાસ, કયા વિસ્તારમાં? તળાવપુરા ઘંટી પાસે। શું થયું તો શું થયું? ઝાડા વોમિટ જ, બીજું કંઈ હતું નહીં? ના। દવાખાને લઈ ગયા હતા? દવાખાને પ્રાઇવેટમાં લઈ ગયા હતા, ત્યાંથી કીધું કે સરકારીમાં લઈ જાઓ, આનું કંઈ નક્કી ના કહેવાય। અહીં ઘર લાવ્યા ત્યાં સુધી તે ઓફ થઈ ગઈ। ગયા હતા ખરા? પ્રાઇવેટમાં લઈ ગયા હતા, લઈ જવા